મારું નામ મોહમ્મદ આસમ માંજોઠી, હું નાગરિકા તાલુકો માંડવી. 1.5 વર્ષથી મારો મોબાઈલ ચોરી થઈ ગયો હાજીપી તળાવમાંથી. તે મેં નારામાં અરજી દીધી હતી, મુંદ્રામાં દીધી, ભુજ કરાઈમાં દીધી હતી, બધી જગ્યાએ મોરબી ઉચ્ચ કરાઈમનો આભાર કે એણે મહેનત કરીને એસપી સાહેબ ગુંડા સાહેબનો બહુ ખૂબ આભાર. આવા જે માણસો હશે ને તો જ આ બધું ચોરીવાળાને બધા ઓછા થશે ને કે નહીં થાય. અને આ બધા એનો બહુ ખૂબ ખૂબ આભાર. અને ये हिंदुस्तान की धरती तुझे करोड़ों सलाम ने जी के भी वफादार रहेगा, मर के भी होगा. कोई गद्दार मुझे मार डाले तो मुझे कफन त्रिरंगे पहनना, शायद मेरा नाम अब्दुल हमीद से जुड़ जाए, लेकिन मेरा रब मुझे मारे तो मुझे कफन इस्लामी रीति रिवाज के मुताबिक. जय हिंद, जय भारत. हिंदू भारत माता की जय, हिंदुस्तान जिंदाबाद. सच्चाई સર્વપ્રથમ આપણો પરિચય આપ્યો ને, આપ ક્યાંથી આવ્યા છો? મારું નામ કેરઈ રાજ છે. હું મિર્જાપર ભુજકરથી આવું છું. ખાસ કરીને આપણા સાથે શેનો ફ્રોડ થયો હતો અને આજે શું થયું છે? મારી સાથે રોંગલી એકાઉન્ટમાં 18,35,000 રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી બીજા એકાઉન્ટની અંદર. આજે રોજ કેટલા દિવસો પછી આપણે પરત મળ્યા છીએ? લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની જાણ કરતા તે બાદ મને 15 દિવસની અંદર મારા પૈસા પાછા આવી ગયા. ટોટલ રકમ કેટલી હતી? રકમ ટોટલ 18,35,000ની હતી. ખાસ કરીને જે આ ફ્રોડ જે લોકો સાથે થતું હોય છે, બાબતે આપ લોકોને જાગૃત માટે આપ શું કહેવા માંગો? આમાં એમને કશું જ બીવાનું નથી. જેવું ફ્રોડ થાય કે કોઈ બી એવું લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમનો કોન્ટેક્ટ કરવાનો હોય છે, જે ઓલરેડી મેં કરેલો હતો ને મને 15 દિવસની અંદર પૈસા પાછા મળી ગયા. તે બદલ હું લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ એસપી સાહેબનો અભિનંદન કરું છું. સર્વપ્રથમ આપણો પરિચય આપો. મારું નામ માવાણી આનંદ વિનોદભાઈ, દેસલપરનો રહેવાસી છું ને મારી જોડે વેપારી લાઇનની અંદર ફ્રોડ થયો હતો. મેં માલ મંગાવ્યો અને પેમેન્ટ પણ ચૂકતે કરી આપ્યું અને માલ આવ્યો નહીં. તો આપણા એલસીબી ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ પોલીસ એમને આપણે સાયબરની મદદ લીધી અને સાયબરવાળા સાહેબે આપણે 80,000 મારી જોડે ફ્રોડ થયો હતો. તો 3 મહિના પહેલાં થયો હતો અને મારા 15 દિવસની અંદર 80,000 રૂપિયા રિફંડ કરી આપ્યા. તે બદલ હું એસપી સાહેબનો અને પશ્ચિમ કચ્છ પોલીસનો ધન્યવાદ માનું છું. અરે ભાઈ, સન્માન ના હોય, મહેરબાની પ્લીઝ.